ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર મિત્રો, ટેટ 1 માટેની જે 11,000ની મોટી ભરતી જાહેર થઈ છે અને એ અંગેનો વિડીયો જે છે આપણે આજે બનાવ્યો હતો અને તમે જેટલી પણ કોમેન્ટો કરી છે અને શક્ય એટલે તમામ કોમેન્ટોના જવાબ જે છે એ આપણે કોમેન્ટ બોક્સમાં આપ્યા છે. તો ખાસ કરીને એ જ મહત્ત્વનું છે કે તમારા સવાલ જે છે એનો આપણે જે છે જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ઘણા બધા મિત્રોનો મેસેજ એટલે કે કોમેન્ટ હતી કે ડોક્યુમેન્ટ કયા જોઈશે એના વિશે પણ એક વિડીયો બનાવજો. તો મુખ્ય ડોક્યુમેન્ટની આ વિડીયોની અંદર આપણે વાત કરીશું કે કયા મુખ્ય ડોક્યુમેન્ટો જે છે એ તો તમારે તૈયાર કરવાના જ છે. અને ખાસ કરીને તમામ પ્રકારના ઉમેદવારોના ડોક્યુમેન્ટ એની અંદર આવી જશે. તમે કયા પ્રકારના ઉમેદવાર છો, કઈ કેટેગરીમાંથી બિલોંગ કરો છો, બરાબર છે, એ પ્રમાણે તમારું જે પ્રમાણપત્રો જે છે તમારે રેડી રાખવાના થાય છે. તો અહીંયા આપણે ટોટલ તમામ પ્રમાણપત્રો વિશે ચર્ચા કરીશું. એ પ્રમાણપત્ર તમને ક્યાંથી મળશે, શું હોય છે, અને એ તમામ માહિતી જે છે વિડીયોમાં તમને મળી જવાની છે. એટલે તમારે આ પ્રમાણપત્રો બાબતમાં કોઈ એમાં પ્રશ્ન રહેશે નહીં. સૌથી પહેલાં વાત કરીએ આપણે તો એલસી એટલે એલસી કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર. જે આપણે 12મું ધોરણ પૂરું કર્યું અને આપણને એલસી આપવામાં આવ્યું હતું સ્કૂલમાંથી, એ તમારું એલસી જે છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એ તમામની જોડે હોવું જોઈએ. એટલે કે આ મુખ્ય પહેલો આપણો ડોક્યુમેન્ટ છે. બીજો પ્રમાણપત્રની વાત કરીએ આપણે તો જાતિ અંગેનું પ્રમાણપત્ર. તો હવે અહીંયા જાતિનું પ્રમાણપત્ર કોને લાગુ પડે છે, અહીંયા તમે ખાસ એ ધ્યાન રાખજો કે હું જ્યારે બોલું કે કઈ કેટેગરીમાં કયું પ્રમાણપત્ર લાગુ પડે છે તે પ્રમાણે તમારે પ્રમાણપત્ર રેડી રાખવાનું થાય છે. હવે જો તમે ઓપન કેટેગરીના ઉમેદવાર છો, તમે ઓપનમાં જ ફોર્મ ભર્યું હતું, ઓપનમાં પાસ થયા છો અને ભરતીમાં પણ ઓપનમાં જ તમે ફોર્મ ભરવાના છો, તો તમારે જાતિ અંગેનું પ્રમાણપત્ર જોઈશે નહીં. એટલે કે એસસી, એસટી અને SC/BC આ 3 કેટેગરીના ઉમેદવાર જે છે એમને જાતિ અંગેનું પ્રમાણપત્ર ફરજિયાત કઢાવવાનું રહેશે. અને જાતિ અંગેનું પ્રમાણપત્ર જો નથી હોતું તો તમારે ફરજિયાત પછી ઓપનની અંદર જ લેવું પડે છે. તમે ઓપન માટે એલિજિબલ હોય તો જ, બરાબર. પછી 3જા નંબરના ડોક્યુમેન્ટની વાત કરીએ તો નોન ક્રિમિનલ એટલે કે SC/BCના ઉમેદવારો માટે ઉન્નત વર્ગમાં સમાવેશ થતો નથી એનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર આવે છે. તો એ પ્રમાણપત્ર જે છે એ તમારે મેળવી લેવાનું રહેશે. આ જે પ્રમાણપત્ર રહ્યું એ ફક્ત SC/BC એટલે કે OBCના ઉમેદવારોને જ લાગુ પડશે, બરાબર છે. પછી વાત કરીએ ચોથું જે છે EWS પાત્રતા પ્રમાણપત્ર. આ પ્રમાણપત્ર જે રહ્યું એ ફક્ત EWS કેટેગરીના ઉમેદવારોને જ લાગુ પડશે. જો તમે EWS કેટેગરીનો લાભ મેળવવા માગતા હોય અથવા તો તમે EWS કેટેગરીમાં જ એલિજિબલ હોય તો તમારે આ પ્રમાણપત્ર જે આપવાનું થાય છે. EWS કેટેગરીમાં ખાસ કરીને આવક ઉપર આ પ્રમાણપત્ર આપવામાં આવતું હોય છે. એટલે એની જે નાણાકીય વર્ષ જે છે એ ખાસ તમારે જો પ્રમાણપત્ર તમારું હોય તો એમાં જોઈ લેવાનું રહેશે. હવે ભરતીની જાહેરાત એપ્રિલ મહિનામાં આવી છે અને નાણાકીય વર્ષ જે છે એ માર્ચ મહિનામાં પૂરું થતું હોય છે. તો ખાસ કરીને તમામ ઉમેદવારોને વિનંતી EWS વાળાને કે તમારું નવું પ્રમાણપત્ર જે છે એ કઢાવી લેજો, બરાબર, પૂરું થઈ ગયું હોય તો. તો અહીંયા તમે જુઓ કે બીજું, ત્રીજું અને ચોથા નંબરના ડોક્યુમેન્ટની આપણે વાત કરી છે જાતિ, નોન ક્રિમિનલ અને EWS વાળું. આ જે 3 વસ્તુ જે રહી આ ઓપનના ઉમેદવારોને લાગુ નહીં પડે કે જેને ઓપનમાં જ ફોર્મ ભર્યું હતું ને ઓપનમાં જ પાસ થયા છે અને ઓપનમાં જિલ્લા પસંદગી કરવાના છે, એમને લાગુ પડશે નહીં. તમે ઓપન માટે પણ એલિજિબલ છો અને તમે જાતિ એટલે કે તમે કેટેગરીમાં પણ એલિજિબલ છો અને ઓપનમાં પણ એલિજિબલ છો, તો તમને જિલ્લો પસંદ કરતી વખતે 2 ચાન્સ મળે છે કે તમે ઓપનની જગ્યા પણ લઈ શકો છો અથવા તો તમારી કેટેગરીમાંથી પણ પસંદ કરી શકો છો. 5મા નંબરના ડોક્યુમેન્ટની વાત કરીએ તો શારીરિક અશક્તતા એટલે કે PH કેટેગરીના ઉમેદવારો માટે છે. જે PH કેટેગરીમાંથી ફોર્મ ભરશે એવા ઉમેદવારો, તો એમનું જે છે ડૉક્ટરીનું જે પ્રમાણપત્ર હોય છે સિવિલનું, એ પ્રમાણપત્ર એમને આ લાગુ પડશે. 6થું છે XS એટલે કે માજી સૈનિક જે હોય છે એમને પણ સીટો અનામત રાખવામાં આવે છે, તો એનું પણ જે પ્રમાણપત્ર હોય છે એ મિત્રોને લાગુ પડશે. હવે એના બીજા પાછા મુખ્ય પ્રમાણપત્રો આવે છે, આ તમામ ઉમેદવારોને ખાસ કરીને લાગુ પડશે. HSCની માર્કશીટ એટલે કે ધોરણ 12ના જે છે એ મેરિટની અંદર 20% ગણાતા હોય છે, એટલે ધોરણ 12ની માર્કશીટ જે છે એ જોઈશે. સાથે સાથે ધોરણ 12નું ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોઈશે. તો ટ્રાયલ સર્ટિફિકેટ ન હોય તો કઢાવી લેજો, હમણાં શાળાઓ ચાલુ રહેવાની છે, તો ટ્રાયલ સર્ટિફિકેટ જે છે એ કઢાવી લેવું 12માનું. 9મું છે ટેટ 1ની માર્કશીટ. તો હવે ખાસ કરીને 2023 અને 25ની ટેટ જે આની અંદર ગણાવવાની છે, તો 25 વાળાને હજુ માર્કશીટો આવી નથી,
તો તમે જ્યારે ફોર્મ જ્યારે રિઝલ્ટ જ્યારે આવ્યું ટેટ વનનું અને ટેટ વનના રિઝલ્ટની અંદર જે PDF તમે ડાઉનલોડ જે કરી હતી એની અત્યારે પ્રિન્ટ કઢાવીને રાખજો. ફોર્મ ભરતી વખતે શું સિનિયરો એ લોકો આપે છે એ હજુ નક્કી નથી, કે આપણને ખ્યાલ નથી કે ફોર્મ ભરતી વખતે ખાલી નંબર નાખવાનો જ આવે છે કે માર્કશીટ અપલોડ કરવાનો ઓપ્શન આવતો હોય તો એ PDF આપણે અપલોડ કરી શકીએ છીએ. નહીં તો એવું પણ વિચાર છે, સમાચાર એવા પણ મતલબ મળે છે કે ટેટ વનની માર્કશીટમાં એટલે કે જે પણ માહિતી આપણી જે છે એ આપણે ટેટ નંબર નાખીશું એટલે તમામ માહિતી જે છે એ ઓટોમેટિક આવી જશે, એવું પણ બની શકે છે. ના હોય તો તમે જે PDF તમે ડાઉનલોડ કરેલી છે તમારા રિઝલ્ટની એનું જે છે પ્રિન્ટ તમે કાઢી નાખજો, અથવા તો એ ડાયરેક્ટ પણ અપલોડ કરી શકાય છે. 10મા નંબરનું ડોક્યુમેન્ટ છે સ્નાતકની માર્કશીટ, એટલે કે જે આપણે કોલેજ પૂરું કર્યું છે BA, BSc કે BCom એના તમામ સેમેસ્ટરની માર્કશીટ જે છે એ તમારે જોડવાની રહેશે. અને જેટલા પણ ટ્રાયલ તમે આપેલા હશે એ તમામ સેમેસ્ટર જે તમામ ટ્રાયલ તમામ એટીકેટી જે બી હોય બધી જ માર્કશીટો જે છે એ તમારે જોડવાની રહેશે. એટલે આ પણ જે છે રેડી રાખજો. પછી જે છે એ સ્નાતકનું ડિગ્રી સર્ટિફિકેટ, એટલે કે તમે જે ડિગ્રી મેળવી છે સ્નાતકની એનું જે ડિગ્રી સર્ટિફિકેટ આવે છે એ, અને ખાસ કરીને જે માર્કશીટ જે છે સ્નાતકવાળા એમાં તમારે મેં અગાઉ પણ વાત કરી હતી CGPA વાળું હોય અથવા તો તમારી ફાઇનલ માર્કશીટ જે રહી એની અંદર કુલ ગુણ અને મેળવેલ ગુણ દર્શાવેલા ના હોય તો તમારે જે તે યુનિવર્સિટીમાં જઈ અને ફોર્મ ભરીને તમારે આ વસ્તુ પ્રમાણપત્ર મેળવી લેવાનું રહેશે. જો તમે રેગ્યુલરમાં કર્યું હશે તો તમે કોલેજમાં જશો તો ત્યાંથી તમને આપી દેશે, અને તમે એક્સટર્નલ તરીકે કર્યું તો તમે ફરજિયાત યુનિવર્સિટીમાં જશો તો ત્યાંથી તમને ગુણપત્રક મળવા પાત્ર છે. સ્નાતકના ડિગ્રીની વાત કરી લીધી. 11મા 12મા નંબરમાં વાત કરીશું સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ. તો સ્નાતકનું ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોઈશે કે તમે કેટલા ટ્રાયલની અંદર તમે સ્નાતક પાસ કર્યું છે એના માટે, તો સ્નાતક ટ્રાયલ સર્ટિફિકેટ પણ જરૂરી છે. 13મા નંબરની વાત કરીશું કે PTC DLEDની બીજા વર્ષની માર્કશીટ. તો બંને માર્કશીટો ખાસ કરીને રેડી રાખજો. જે માર્કશીટ અપલોડ કરવાની આવે એની અંદર પહેલા વર્ષની અને બીજા વર્ષની બે માર્કશીટો જે છે PDF કમ્બાઈન બનાવી દેવાની, બરાબર છે. માર્ક્સ લખવાના આવે એમાં ખાલી બીજા વર્ષના જ લખવાના આવે છે. હવે PTC બીજા વર્ષના માર્ક્સ જે છે જૂના અમુક લોકો જે હશે PTC વાળા એ લોકોને મોટી માર્કશીટ એટલે કે વધારે માર્ક્સવાળું જે માર્કશીટો હતી અને નવા લોકોને 1000માંથી ગણાય છે. તો જે નવા DLED વાળા ઉમેદવારો જે રહ્યા એમને સ્પષ્ટતા કરેલી જ છે માર્કશીટની અંદર કે કયા માર્ક્સ લખવાના, બરાબર. માર્ક્સ ફોર મેરિટ એવી રીતે લખેલું છે તો એમને એ લખવાના છે. 2011 આસપાસના ઉમેદવારોની જે માર્કશીટ જે છે એમાં 1000માંથી જે માર્ક્સ ગણાય છે, બરાબર. 50 કોમ્પ્યુટરના અને 50 પ્રાયોગિક પાઠના એમ કરી અને 900 માર્કનું પેલું પેપર હોય છે, અને એમ કરીને 1000માંથી જે માર્ક્સ લખવાના હોય છે. એવી રીતે જૂના મિત્રો જે છે એમને એમની માર્કશીટમાં જે 9 પેપરો જે હોય છે અને 50 પ્રાયોગિક પાઠના 50 માર્કમાંથી અને કોમ્પ્યુટર પ્રેક્ટિકલના 50 માર્કમાંથી એમ કરીને 1000 માર્ક્સમાંથી જે છે તમારું ટોટલ ગણવાનું રહેશે. PTC ટ્રાયલ સર્ટિફિકેટ પણ જોડવાનું છે. જે તે તમે અધ્યાપન મંદિર જ્યાંથી PTC કરી હોય ત્યાંથી તમને આ બધા ડોક્યુમેન્ટ આપવામાં આવે જ છે. હવે વાત કરીએ કે જે ચાલુ DLED વાળા મિત્રો જે રહ્યા એમનું પરિણામ જે છે એ આવશે પછી એમને ફરીથી આ બધું એડ કરવાનો મોકો મળશે. એટલે હાલ તમારે ખાલી માહિતી એન્ટર કરવાની થશે. 15મું છે NCT RCI માન્યતા પ્રમાણપત્ર જે છે. તો તમે જે પણ અધ્યાપન મંદિર PTC કોલેજમાંથી તમે PTC કર્યું છે એ કોલેજ NCT માન્યતા હતી કે કેમ, તો આ ડોક્યુમેન્ટ પણ આપણે જ્યારે પણ PTC છોડીએ ત્યારે કોલેજ તરફથી આપવામાં આવે છે. તો તમામ મિત્રો જોડે હશે જ. ઘણા મિત્રોને એવું હશે કે NCT અને ટ્રાયલ સર્ટિફિકેટ ભેગું આપવામાં આવે છે કોલેજમાંથી, અમુક કોલેજોમાંથી એક જ પેજ ઉપર NCT હોય નીચે ટ્રાયલ પણ હોય. તો તમારે શું કરવાનું થશે, તો એ બંને જે અલગ અલગ તમારે કોપી એની કરી દેવાની અને જ્યારે અપલોડ કરવાનું થાય એટલે બંનેની અંદર એક જ અપલોડ કરવાનું તમારે થશે. જો આટલા ડોક્યુમેન્ટ જે છે એ ફરજિયાત બધાના માટે હતા. હવે અહીંયા બીજા 2 ડોક્યુમેન્ટ છે જે લોકો ચાલુ નોકરીવાળા શિક્ષકો જે છે, દાખલા તરીકે 2025માં લાગેલા કોઈ હોય કે કચ્છમાં લાગેલા કોઈ હોય એને ફરીથી ફોર્મ ભરવું હોય તો એ લોકોએ શું કરવું, તો શિક્ષકનો નિમણૂક હુકમ એટલે કે તમારો જે ઓર્ડર તમને આપવામાં આવ્યો છે એની ઝેરોક્સ તમારી સાથે આપવાની છે અને NOCની નકલ આપવાની છે. તો જે તે NOCની નકલ માટે શું કરું, ઘણા મિત્રોને પણ મેસેજ હતા, તો NOCવાળા જે છે જે તે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તમારા જે છે તેની ઓફિસમાં જઈને તમારે NOC માટે એપ્લાય કરવાનું હોય છે અને ત્યાંથી એક NOC પત્ર આપે છે કે તમને વિદ્યા સહાયક માટે તમે અરજી કરો છો એનો કોઈ વાંધો નથી એવું પ્રમાણપત્ર આપે છે. તો આ 2 વસ્તુ ચાલુ શિક્ષકો માટે જોઈશે, શિક્ષક નિમણૂક હુકમ અને NOCની નકલ.
18મું પ્રમાણપત્ર છે એ વિધવા ઉમેદવાર માટે છે. તો એ વિધવા ઉમેદવારે હોવાનું પ્રમાણપત્ર જે છે એ વિધવા હોવાનું પ્રમાણપત્ર તમારે રજૂ કરવાનું છે સક્ષમ અધિકારીનું. અને 19મા નંબરમાં છે વિધવા ઉમેદવાર માટે જ કે વિધવા ઉમેદવારે પુનઃ લગ્ન નથી કર્યા એનું સોગંદનામું રજૂ કરવાનું છે. બરાબર છે. એક એફિડેવિટ તમારે બનાવવાનું છે કે કોઈ પુનઃ લગ્ન કરેલા નથી. અને 20મું છે અન્ય જે કરીને કોલમ આવે છે લાસ્ટમાં, એની અંદર તમારે કોઈ ડિગ્રી ડોક્યુમેન્ટ કે કોઈ વધારાનું ડોક્યુમેન્ટ અપલોડ કરવું હોય તો તમે કરી શકો છો. તો આ હતા તમામ મહત્ત્વના ડોક્યુમેન્ટ. આની અંદર બની શકે તમે જે કેટેગરીના છો એ પ્રમાણે તમને એ લાગુ પડતા હશે, પણ ખાસ કરીને મોટાભાગના ડોક્યુમેન્ટ જે છે એ જાતિના ડોક્યુમેન્ટ વગરના જે છે તમામ ડોક્યુમેન્ટો જે છે, જે માર્કશીટો જે છે, ટ્રાયલ સર્ટિફિકેટો જે છે, ડિગ્રી પ્રમાણપત્રો જે છે એ તમામ મોટાભાગના ઉમેદવારોને લાગુ પડે છે. તો ખૂબ જ સરળ અને સ્પષ્ટ રીતે માહિતી આ વિડીયોમાં અમે આપી છે. છતાં પણ હજુ પણ કોઈ પણ પ્રશ્ન હોય તો સતત તમે જે છે એ કોમેન્ટ બોક્સની અંદર લખતા રહેજો. મને સમય મળે ત્યારે હું તમને જવાબ આપતો રહીશ. ઘણા મિત્રો જે વિડીયો જોવે છે પણ ચેનલને સબસ્ક્રાઇબ કરતા નથી, લાઇક કરતા નથી, તો એવું ના કરશો. તમને માહિતી જે છે છેક સુધી આપણી ચેનલ આપતી રહેશે. તો વિડીયોને લાઇક જરૂરથી કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને તમામ ગ્રુપો જેટલા પણ તમે જોડાયેલા હોય તેમાં શેર કરવાનું ભૂલતા નહીં. નવી માહિતી સાથે કાલે ફરીથી મળીશું એક વિડીયો સાથે કે જેની અંદર ટેટની વેલિડિટી, લાયકાત વગેરે પર ચર્ચા કરીશું. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. ગુજરાત ટેટ પરીક્ષા અને શિક્ષક ભરતીની તમામ અપડેટ માટે એજ્યુકેશન વિથ જિગ્નેશને સબસ્ક્રાઇબ કરો.